દેશની સુરક્ષાની વાત આવે ત્યારે એક નામ સૌથી પહેલા ચર્ચામાં આવે છે, પરંતુ એ વ્યક્તિ ભાગ્યે ચર્ચાના કેન્દ્રમાં જોવા મળે છે। વર્ષો સુધી પડદા પાછળ રહીને દેશની સુરક્ષાના અનેક નિર્ણયો સાથે જોડાયેલા રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને હવે મળ્યું છે એક નવું સન્માન, જેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પછી સૌથી પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે। પુણેમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માત્ર એવોર્ડ જ નથી આપ્યો, પરંતુ અજીત ડોભાલના એવા યોગદાનનો પણ ખુલાસો કર્યો, જેના વિશે અત્યાર સુધી બહુ ઓછી ચર્ચા થઈ હતી। દેશ સેવાને મળ્યું ગૌરવ। અજીત ડોભાલને લોકમાન્ય તિલક એવોર્ડ। પુણેમાં ભવ્ય સન્માન સમારોહ। અમિત શાહે કર્યો એવોર્ડ અર્પણ। દેશના સૌથી અનુભવી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પુણેમાં પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। તિલક સ્મારક ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતા આ સન્માન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુખ્ય અતિથિપણે અહીં સમગ્ર કાર્યક્રમ યોજાયો, જેમાં ડોભાલના 5 દાયકાથી વધુના સુરક્ષા યોગદાન અને રાષ્ટ્ર સેવાને વિશેષ રીતે યાદ કરવામાં આવ્યા। સમારોહમાં અમિત શાહે એક એવો ખુલાસો કર્યો કે જે ખાસ ચર્ચામાં રહ્યો। ઇન્ડિયન મુજાહિદીન કેસમાં ડોભાલની મહત્વની ટીપ। ગુજરાત પોલીસે સિરિયલ બ્લાસ્ટની ગૂંચ ઉકેલી। સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર NSA। સુરક્ષા વ્યવસ્થાના આધુનિકરણમાં મોટી ભૂમિકા। અમિત શાહે જણાવ્યું કે ઇન્ડિયન મુજાહિદીનના 13 બોમ્બ વિસ્ફોટોની તપાસ દરમિયાન અજીત ડોભાલે આપેલી એક મહત્વની માહિતીના આધારે ગુજરાત પોલીસ દેશભરના સિરિયલ બ્લાસ્ટની ગૂંચ ઉકેલવામાં સફળ રહી હતી। અમિત શાહે ડોભાલને માત્ર અધિકારી નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના વ્યૂહરચનાકાર તરીકે ઓળખાવ્યા। मित्रों, मैं गुजरात में गृह मंत्री था तब से अजीत डोभाल जी को जानता हूं। हमारे यहां एक सीरियल बॉम्ब ब्लास्ट हुआ था, मेरा अजीत जी से कोई परिचय नहीं था। मुझे नरेंद्र मोदी जी ने उस वक्त गुजरात के मुख्यमंत्री थे, उन्होंने कहा था कि सिर्फ ये बॉम्ब ब्लास्ट नहीं, बॉम्ब ब्लास्ट के पीछे जो लोग हैं और देश भर में जितने बॉम्ब ब्लास्ट हुए हैं उसकी जांच गुजरात पुलिस ने करनी चाहिए और आप अजीत डोभाल जी को बुलाइए और उनके साथ आपके अफसरों के साथ बैठकर चर्चा करिए। मुझे याद है मेरे घर पर अजीत जी आए थे, दोपहर का वक्त था और उन्होंने जो टिप्स दी थी इसका परिणाम ये था कि न केवल अहमदाबाद बॉम्ब ब्लास्ट, देश भर के 13 बॉम्ब ब्लास्ट एक साथ गुजरात पुलिस ने रिजॉल्व किए थे। ये बहुत बड़ी उपलब्धि। અમિત શાહે ઉપરાંત ડોભાલની કેટલીક વધુ વિશેષતાઓનું રહસ્ય ખોલતા કહ્યું કે મોદી સરકારના સુરક્ષા નિર્ણયોમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે। આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતા તેના કારણે મજબૂત બની શકી। ટેકનોલોજી અને પરાક્રમનો તેમનામાં સમન્વય છે અને વિચારોને જમીન પર ઉતારનારા રણનીતિકાર રહ્યા છે। તો શાહે કહ્યું કે વર્ષ 2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને લેવામાં આવેલા મોટા નિર્ણયો પાછળ અજીત ડોભાલના અનુભવ અને વ્યૂહાત્મક માર્ગદર્શનનું વિશેષ યોગદાન રહ્યું છે। તેમણે ઉમેર્યું કે ભારતની સુરક્ષા વ્યવસ્થાને આધુનિક બનાવવા અને સશસ્ત્ર દળોને નવી ટેકનોલોજી સાથે વધુ સક્ષમ બનાવવા ડોભાલે મહત્વની ભૂમિકા ભજવી છે। સન્માન સ્વીકાર્યા બાદ અજીત ડોભાલે સંબોધનમાં બાળપણની પુણે સાથે જોડાયેલી યાદો તાજી કરી અને કહ્યું કે શાળાકાળમાં લોકમાન્ય તિલકના જીવન અને ભગવદ્ ગીતાના તેમના વિચારોમાંથી તેમને પ્રેરણા મળી। વર્ષો બાદ એ જ પુણેમાં તેમના નામે સન્માન મળવું તેમના માટે ગૌરવની ક્ષણ હોવાનું તેમણે જણાવ્યું। યુવાનોને ડોભાલનો સંદેશ કર્તવ્ય અને ત્યાગને જીવન મંત્ર બનાવો, રાષ્ટ્ર સેવાને સર્વોચ્ચ સ્થાન આપો। વિકસિત ભારત સૌની જવાબદારી છે અને દેશ હિતમાં દરેકનું યોગદાન જરૂરી છે। आज का अगर हमारा भारत का हर वो
कि अगर इतने कष्ट, इतनी सदियों की पीड़ा के बाद अगर देश को आज़ादी मिली है तो मैं इसको शक्तिशाली बनाकर ही रहूंगा। मैं इसे जीवन के आखिरी सांस तक मैं इसके लिए जो भी कर सकूंगा करूंगा। इस भावना को अगर आज हम अपने समाज में, अपने युवाओं में, अपने आने वाली पीढ़ियों में अगर वो कर सके तो ये हमारा बहुत बड़ा कंट्रीब्यूशन होगा। અજીત ડોભાલે યુવાનોને ખાસ સંદેશ આપતા કહ્યું કે વિકસિત ભારતનું સ્વપ્ન માત્ર સરકાર નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. રાષ્ટ્રહિતને વ્યક્તિગત સ્વાર્થથી ઉપર રાખીને કર્તવ્ય, ત્યાગ અને સેવા ભાવનાથી આગળ વધવા તેમણે યુવા પેઢીને આહ્વાન કર્યું. તેમના સંબોધનમાં સુરક્ષા કરતા રાષ્ટ્ર નિર્માણનો વધુ સંદેશ જોવા મળ્યો. સામાન્ય રીતે કેમેરાથી દૂર રહેતા અને પડદા પાછળથી દેશની સુરક્ષાની રણનીતિ ઘડતા અજીત ડોભાલ આ વખતે સન્માનના કેન્દ્રમાં રહ્યા. પરંતુ આ સમારોહ માત્ર એવોર્ડ સુધી મર્યાદિત ન રહ્યો. અમિત શાહે તેમના યોગદાનના અનેક અજાણ્યા પાસાઓ જાહેર કર્યા. જ્યારે અજીત ડોભાલે આગામી પેઢીને રાષ્ટ્ર પ્રથમનો સંદેશ આપ્યો. તેથી આ સમારોહ માત્ર એક સન્માન સમારોહ નહીં પરંતુ દેશની સુરક્ષા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો. ब्यूरो रिपोर्ट, TV9।